ગુજરાતના પૂર્વ મંત્રી અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીને 400 કરોડના ફિશરીઝ કૌભાંડના આરોપમાંથી સુપ્રીમ કોર્ટે મુક્ત કર્યા છે. વર્ષ 2007માં દિલીપ સંઘાણી ગુજરાત સરકારમાં કૃષિ, સહકાર, પશુપાલન અને ફિશરીઝ વિભાગના કેબિનેટ મંત્રી હતા. તે સમયે ફિશરીઝ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી હતા. એક વ્યક્તિએ પુરુષોત્તમ સોલંકી સામે 30 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂક્યો હતો અને તેમની સામે ફરિયાદ કરવાની મંજૂરી માંગી હતી. વર્ષ 2012માં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલે પુરુષોત્તમ સોલંકી સામે ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપી હતી. ફરિયાદીએ ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો. ગાંધીનગર એસીબીની તપાસમાં વર્ષ 2004માં દિલીપ સંઘાણીનું નામ આરોપી નંબર 2 તરીકે ઉમેરવામાં આવ્યું હતું. વર્ષ 2015માં ગાંધીનગરની કોર્ટે દિલીપ સંઘાણી સામે સમન્સ જારી કર્યું હતું. દિલીપ સંઘાણીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે પ્રીચાર્જ પુરાવા લીધા પછી ડિસ્ચાર્જ અરજી કરવાનો આદેશ આપ્યો હતો. દિલીપ સંઘાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 18મી ફેબ્રુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટે દિલીપ સંઘાણીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. દિલીપ સંઘાણી હાલમાં આફ્રિકાના પ્રવાસે છે અને 3 માર્ચે પરત ફર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ વિગતો આપશે. દિવ્ય ભાસ્કર માટે અમદાવાદથી આશીષ પંચાલનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.